અને હવે આગળ વાત કરીએ તો રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભામાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડનો મુદ્દો ચર્ચાનું કેન્દ્ર રહ્યો। સભાની શરૂઆતમાં પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા 2 મિનિટનું મૌન રાખવામાં આવ્યું। ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મુદ્દે કોંગ્રેસના વિપક્ષે વિરોધ નોંધાવ્યો હતો। વિપક્ષના નેતા વસરામ સાગઠિયાએ 1 વર્ષ પછી પણ જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી ન થઈ હોવાનો મુદ્દો ઉઠાવ્યો અને લેખિત રજૂઆત કરી। જોકે મેયરે આ મુદ્દે ચર્ચા ટાળી અને વિપક્ષને બોર્ડની ગરિમા જાળવવા તેમજ સભા પછી રૂબરૂ રજૂઆત કરવા જણાવ્યું। વિપક્ષે ટીઆરપી ગેમ ઝોન પીડિતોને ન્યાય આપો અને પ્રી મોન્સૂન કામગીરી ઝડપી કરો જેવા બેનર સાથે સભામાં પ્રવેશ કર્યો, પરંતુ આ બેનર કોર્પોરેશનના અધિકારીઓએ લઈ લીધા। વિપક્ષની માંગ હતી કે અગ્નિકાંડ માટે જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી થાય, પરંતુ સભામાં આ મુદ્દે ચર્ચા ન થઈ, જેના કારણે વિપક્ષે હોબાળો મચાવ્યો હતો। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા લકીરાજસિંહ। લકીરાજ, ટીઆરપી ગેમ ઝોન મામલે વિપક્ષે હોબાળો મચાવ્યો હતો, શું વિગતો છે? જે આપને જણાવી દઉં કે જે આજે 25 તારીખે આવતી 25 તારીખે જે ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડને 1 વર્ષ પૂર્ણ થશે અને તેને લઈને કોંગ્રેસ છે તે વિરોધ છે તે કરવાનું છે અને જેને લઈને વિરોધ પક્ષના નેતા વસરામ સાગઠિયાએ આજે જે સામાન્ય સભા ભરાણી હતી તેમાં જે ચાલુ બોર્ડમાં અધ્યક્ષને રજૂઆત કરવા પહોંચ્યા હતા ત્યારે 1 વર્ષ બાદ પણ જવાબદાર પદાધિકારીઓ સામે કોઈ પણ પ્રકારની કેમ કાર્યવાહી ન કરવામાં આવી તેવો ઉલ્લેખ છે તે કરવામાં આવ્યો હતો, જેને લઈને હોબાળો છે તે જનરલ બોર્ડમાં મૂકી જવા પામ્યો હતો। તો વાત કરવામાં આવે તો અલગ અલગ આક્ષેપો છે કે વસરામ સાગઠિયા દ્વારા પણ લગાવવામાં આવ્યા હતા અને જેને લઈને જે હોબાળો છે તે કરવામાં આવ્યો હતો। જે મેયરની ચેમ્બરમાં જવાની વાત કરતા જે વસરામ સાગઠિયાની બહારથી સામાન્ય સભા પૂર્ણ જી આભાર લકીરાજ માહિતી આપવા માટે।